દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું ડોક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ છેલ્લા 20 વર્ષથી સુરત, ગુજરાતમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. દોસ્તો, આજનો ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વિમાનની લાંબી મુસાફરી દરમિયાન તમે હેલ્થની કેર કઈ રીતે કરશો? જો 16 થી 24 કલાકની વિમાનની મુસાફરી હોય તો તમે શું ધ્યાન રાખશો? લાંબી મુસાફરી દરમિયાન તમે ખાવા પીવામાં શું ધ્યાન રાખશો? જો તમને કોઈ બીમારી થઈ હોય તો તેને કઈ રીતે હેન્ડલ કરશો? તો વિમાનની મુસાફરી દરમિયાન આવા ઘણા બધા મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું. વિમાનમાં ફરવું એ હંમેશા એક થ્રિલિંગ એક્સપિરિયન્સ રહે છે, જે કેટલાય કિલોમીટરની સફર થોડા સમયમાં પૂરી કરે છે. પરંતુ ઘણીવાર જો આપણે ભારતથી અમેરિકા, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા જવાનું હોય તો 16 થી 24 કલાકની વિમાનની મુસાફરી કરવી પડે છે. તો વિમાનમાં કેબિનનું લો પ્રેશર, ડ્રાય એર અને લાંબા સમય સુધી નાની સીટમાં બેઠું રહેવું એક મોટી સમસ્યા બની જાય છે. આ સિવાય ફ્લાઇટ બુકિંગ, ઇમિગ્રેશન, સિક્યુરિટી ચેક, બોર્ડિંગ જેવા રસ્તાઓમાંથી પસાર થવું પડે છે, જેથી લોકોમાં એક પ્રકારનો માનસિક સ્ટ્રેસ જોવા મળે છે. આ સિવાય વિમાનમાં કોઈ દુર્ઘટના તો નહીં થાય ને એવા સતત વિચારના મનોમંથનમાં વ્યક્તિ એક પ્રકારના ડરનો મહેસૂસ કરતો હોય છે. તો વિમાનમાં મુસાફરી કરતી વખતે કેટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનીને મુસાફરી કરી શકીએ, તેની વાત આજે આપણે કરીશું. નંબર 1, વોટર. વિમાનમાં કેબિનની હવા ખૂબ જ ડ્રાય હોય છે. હ્યુમિડિટી 20% કરતા ઓછી હોય છે, જેનાથી શરીરની ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, ડિહાઇડ્રેશન થાય છે અને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે. વિમાનમાં બેસતા પહેલા ઘણા લોકો પાણી પીતા નથી, કારણ કે એ લોકોને વિમાનના ટોયલેટમાં જવાનું ગમતું નથી. તો હંમેશા વિમાનમાં બેસતા પહેલા વ્યવસ્થિત માત્રામાં પાણી પીવું જોઈએ. વિમાનમાં બેસતા પહેલા ચા, કોફી કે આલ્કોહોલ વધારે માત્રામાં પીવું ન જોઈએ. આલ્કોહોલથી એન્ટી ડાયાબિટીક હોર્મોન સપ્રેસ થાય છે, તેથી યુરિન ઓછું થાય છે અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે. જ્યારે ચા અને કોફી વધારે પીવાથી તેમાં રહેલ કેફીનથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. તો આના માટે તમારે સતત પાણી પીતું રહેવું જોઈએ. તમારે નાની બોટલ સાથે રાખવી જોઈએ, જેનાથી જ્યાં પણ અવેલેબલ હોય ત્યાં તમે વોટર સોર્સની બોટલ ભરી શકો છો અને એરપોર્ટના મોંઘા વોટર બોટલની ખરીદીમાંથી તમે બચી શકો છો. આ સિવાય વિમાનની અંદર એર હોસ્ટેસ પાસેથી જરૂર પ્રમાણે તમે પાણી મંગાવી શકો છો. એના માટે તમારે બિલકુલ શરમાવું ન જોઈએ. નંબર 2, ફૂડ. વિમાનની મુસાફરી દરમિયાન હંમેશા લોકોને ખાવા પીવાની તકલીફ રહે છે. એક તો એરપોર્ટ પર મોંઘું ખાવાનું મળે છે, બીજું એરપોર્ટનો ખોરાકનો સ્વાદ તમને પસંદ નથી આવતો. આ ઉપરાંત એરપોર્ટ પર વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને વસ્તુ નજીકમાં મળતું હોય છે, તેથી ઘણા લોકોને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, ખાસ કરીને વેજીટેરિયન લોકોને અને ધાર્મિક લોકોને આ પસંદ નથી આવતું. તો આના માટે તમારે એરપોર્ટ પર જતા પહેલા જ પેટ ભરીને જમી લેવું જોઈએ, તેમજ તાજો બનાવેલો ખોરાક સાથે લેવો જોઈએ, જેનાથી એરપોર્ટ પર રહેલા રેસ્ટોરન્ટને જોઈને તમને ખાવાનું મન થાય તો તમે તેને ખાઈ શકો છો. તેમજ વિમાનની મુસાફરી દરમિયાન તમે ખાઈ શકો તેના માટે તમે થેપલા, છુંદો, ચટણી, ચેવડો, ભૂસું, દાણા ચણા, ચીક્કી, ખજૂર પાક, અડદિયો, ભાખરી જેવો ખોરાક સાથે લઈ જઈ શકો છો. આ સિવાય સફરજન, કેળા, ચીકુ, સંતરા, મોસંબી જેવા ફળો અને કાકડી, ટામેટા, ગાજર જેવા શાકભાજી તમે સાથે લઈ જઈ શકો છો. તો આ રીતે ખાવા પીવાથી મન શાંત રહે છે, માથું દુખતું નથી અને શરીરની તાજગી જળવાઈ રહે છે. નંબર 3, પેક એસેન્શિયલ્સ. વિમાનની મુસાફરી દરમિયાન જરૂરી વસ્તુઓ જેવી કે પેપર સોપ, કેરી બેગ, હેન્ડ સેનિટાઈઝર, નાની ડીશ, ચમચી, ખાલી બોટલ, ગ્લાસ, એન્ટિસેપ્ટિક વાઇપ્સ, બેન્ડેજ, કોટન જેવી વસ્તુઓ હાથ વગી રહે એ રીતે તમારે રાખવી જોઈએ, જેનાથી હેલ્થ અને હાઇજીન સાચવવામાં સરળતા રહે છે. નંબર 4, ડ્રગ્સ. વિમાનની મુસાફરી દરમિયાન સામાન્ય તકલીફોને લગતી દવાઓ જેમ કે માથું દુખવું, એસિડિટી થવી, પેટમાં દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી જેવી દવાઓ તમારે સાથે રાખવી જોઈએ. આ ઉપરાંત ORS, વાઇટલ જેટ, ગ્લુકોન C નો પાવડર પણ તમારે સાથે રાખવો જોઈએ, જેનાથી તમને જરૂર પડે તો તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય આગળની ચાલી આવતી બીમારીઓની દવા તમારે ભૂલ્યા વગર સાથે લેવી જોઈએ. તેમજ જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા, આંચકી અથવા કોઈ આગળ હાર્ટ એટેક આવેલો હોય તો એકવાર તમારે એમડી ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજિસ્ટની સલાહ લઈને તેની વિઝિટ લઈને તમારે આગળ મુસાફરી કરવી જોઈએ. નંબર 5, કીપ મૂવિંગ. વિમાનમાં લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાથી ઘણીવાર મોટી ઉંમરની વ્યક્તિ, વધારે વજનવાળી વ્યક્તિ કે બ્લડ સર્ક્યુલેશનની બીમારીથી પીડાતી વ્યક્તિઓમાં DVT એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ નામની તકલીફ જોવા મળે છે, કે જેમાં પગમાં દુખાવો, પગમાં સોજો, પગમાં લાલચ જોવા મળે છે, શ્વાસ વધારે ચાલે છે, છાતીમાં દુખાવો થાય છે, જે ખાંસી પછી વધી શકે છે અને ખાંસીમાં ક્યારેક લોહી પણ આવી શકે છે. આ ઉપરાંત તેના શરૂઆતના લક્ષણોમાં ખૂબ પરસેવો થાય છે અને ચક્કર આવે છે. તેથી ડીપ વેન થ્રોમ્બોસિસના લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી બને છે.
જેમાં એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી લોહીની નસમાં બ્લડ ક્લોટ જામી જાય છે અને અમુક વખતે આ બ્લડ ક્લોટ છૂટો પડીને ફેફસાની લોહીની નસમાં ફસાઈ જાય છે તો પલ્મોનરી એમ્બોલિઝમ જેવી ઘાતક સમસ્યા ઊભી થાય છે. તો આ સમસ્યાથી બચવા માટે ઢીલા કપડાં પહેરવા જોઈએ, વિમાનમાં બેસતા પહેલા અને મુસાફરી દરમિયાન સતત પાણી પીતું રહેવું જોઈએ, ઊંડા શ્વાસ ધીમે ધીમે લેતા રહેવા જોઈએ, કમ્પ્રેશન સ્ટોકિંગ પહેરવા જોઈએ, થોડા સમય ઊભા થઈને ચાલવું અને હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારે કરતી રહેવી જોઈએ. નંબર 6, ગુડ હાઇજીન. વિમાનનું વાતાવરણ કેટલાય માઇક્રો ઓર્ગેનિઝમનું બ્રીડિંગ હોમ હોઈ શકે છે, તેથી તમારા હાથ ઘડી સાબુ પાણીથી અથવા સેનિટાઈઝરથી સાફ કરતા રહેવા જોઈએ. તમારી ચેરના આર્મરેસ્ટ, ટ્રે એન્ટીસેપ્ટિકથી સાફ કરવા જોઈએ. તેમજ શક્ય હોય તો તમારે માસ્ક પહેરી રાખવું જોઈએ. નંબર 7, એર પ્રેશર. વિમાનમાં ટેક ઓફ અને લેન્ડિંગ વખતે કેબિન પ્રેશરમાં જલ્દીથી થતા પ્રેશરના હિસાબે કાનમાં તમતમ થાય છે, કાન તમને ભારે લાગે છે, માથું થોડું દુખવા માંડે છે. તો આનાથી બચવા માટે તમારે ઘડી બગાસા ખાતા રહેવા જોઈએ. કંઈક ખાધા પછી જેમ આપણે ગળતા હોઈએ તેવી પ્રક્રિયા કરવી જોઈએ. તેમજ તમે વાલસરવા મેન્યુઅરની પ્રોસેસ પણ તમે કરી શકો છો. તો આના માટે તમારે નાકને આંગળીથી દબાવીને મોં ઘડી ફૂલાવવું જોઈએ. હું તમને કરીને બતાવું છું. તો આવું કરવાથી કાનનું પ્રેશર ઓછું થાય છે અને લક્ષણોમાં તમને રાહત જોવા મળે છે. એક વાત અહીં સ્પષ્ટ કરું તો કાનમાં કોટન મૂકવાથી આવા લક્ષણોમાં કોઈ જ ફાયદો થતો નથી, કોઈ જ પ્રકારની રાહત મળતી નથી. નંબર 8, વોર્મ. સામાન્ય રીતે એરોપ્લેનમાં ઠંડુ વાતાવરણ રાખવામાં આવે છે. તો જે લોકોથી ઠંડી સહન ન થતી હોય તેમજ ઠંડી ઋતુમાં સ્વેટર, બ્લેન્કેટ, કાનપટ્ટો, હાથના ગ્લોવ્સ સાથે રાખવા ખૂબ જ જરૂરી બને છે. વધારે ઠંડી લાગે તો થોડું ચાલવાથી પણ તમને રાહત મળી શકે છે. આ સિવાય કોલર નેક પીલો, આઈ માસ્કથી તમને વિમાનમાં વધારે કમ્ફર્ટ ફીલ થાય છે. નંબર 9, મોશન સિકનેસ. ઘણા લોકોને ટ્રાવેલ દરમિયાન મોશન સિકનેસ થાય છે. એમાં પણ જો બસ, કાર કે ટ્રેનમાં હોય તો મોશન સિકનેસને તમે ઇઝીલી હેન્ડલ કરી શકો છો. પરંતુ જો તમે ફ્લાઇટમાં હો તો તમને ઘણી મુશ્કેલી પડે છે. તો આ મોશન સિકનેસ શું છે એને સમજીએ તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ આંખોથી જુઓ છો ત્યારે તમારા કાનના સેન્સીસ તમને અલગ રીતે તેને મિસમેચ કરે છે. તો તેને મોશન સિકનેસ કહેવાય છે, કે જેમાં ચક્કર આવવા, ઉબકા થવા, ઉલટી થવી, માથું દુખવું, પરસેવો થવો, શરીર ફીકું પડી જવું, ક્યારેક શ્વાસ વધારે ચાલવો જેવા લક્ષણો દેખાય છે. તો આનાથી બચવા માટે તમારે હંમેશા વિન્ડો સીટ જ લેવી જોઈએ. થોડું અને ઘડી ખાતા રહેવું જોઈએ. આલ્કોહોલ અને કેફીન યુક્ત પીણા ન લેવા જોઈએ. મોઢામાં આદુ કે ઇલાયચી રાખવા જોઈએ. બારીમાંથી સતત ગ્રાઉન્ડ પર તમારે જોતા રહેવું જોઈએ. માઇન્ડ ડાયવર્ટ થાય એના માટે તમે હળવું સંગીત સાંભળી શકો છો, કોઈ પણ તમે ગેમ રમી શકો છો, સુડોકુ ભરી શકો છો, તેમજ લોકો સાથે વાતચીત કરી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે શાંતિથી સૂઈ જાઓ તો પણ તમને મોશન સિકનેસમાંથી રાહત મળે છે. નંબર 10, ઇમરજન્સી. તમારી મેડિકલની કિટ હંમેશા સાથે જ રાખવી જોઈએ અને જરૂર પડે તુરંત જ હાથ વગી રહેવી જોઈએ. જો તમે એકલા ટ્રાવેલ કરતા હોય તો તમારી બાજુવાળી સીટને તેમજ ક્રૂ મેમ્બરને તમારે તેની જાણ કરવી જોઈએ. તમને કોઈ પણ તકલીફ થશે તો તમારી દવાઓ ક્યાં મૂકેલી છે, તમને શું બીમારી છે તેની થોડી તમારે એને જાણકારી આપવી જોઈએ. આ સિવાય ક્રૂ મેમ્બર તરફથી પણ દરેક વાર સ્ટ્રિક્ટલી ફોલો કરવી જોઈએ. અને સામાન્ય રીતે ક્રૂ મેમ્બર દરેક મેડિકલ ઇમરજન્સી માટે ટેવાયેલા હોય છે, તે લોકોને ટ્રેન કરેલા હોય છે. તો હંમેશા જરૂર પડે તો તેને આગળથી તમારે દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપવી જોઈએ. નંબર 11, પોસ્ટ ફ્લાઇટ કેર. એકવાર લેન્ડ થયા પછી થોડો સમય રિલેક્સ થવું જોઈએ. પાણી પીવાનું સતત ચાલુ રાખવું જોઈએ. થોડી હળવી કસરત કરવી જોઈએ. બહારના વાતાવરણમાં આવ્યા બાદ 2 થી 4 મિનિટ ઊંડા શ્વાસ લઈને રિલેક્સ થવું જોઈએ. જો તમને મુસાફરી દરમિયાન કોઈ ગંભીર લક્ષણો દેખાયા હોય તુરંત જ એરપોર્ટ પર મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ. તમે એક નવા ટાઈમ ઝોનમાં આવ્યા હોવાથી તેમજ તમારી સ્લીપ પેટર્ન બદલવાથી જેટ લેગ થઈ શકે છે. તો એનાથી બચવા માટે તમારે આરામદાયક ઊંઘ લેવી જોઈએ, દારૂનો વપરાશ કરવો ન જોઈએ, હળવું સંગીત સાંભળવું જોઈએ, જેનાથી તમને જેટ લેગ ઝડપથી દૂર થઈ શકે છે. તો દોસ્તો, મને લાગે છે કે ફ્લાઇટની મુસાફરી વખતેની તમામ વાતની ચર્ચા અહીં થઈ ગઈ છે. છતાં બી જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરી શકો છો, લોકો સાથે શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.